એ રહેશે જેનું નામ શ્રી ચિત્રસાલજી, આ ગ્રુપ બી શ્રી બાઈજીરાજી અને ગ્રુપ સી એટલે શ્રી પ્રાણનાથજી. કયું ગ્રુપ તમારું? છત્રસાલજી. આ ગ્રુપ કયું? શ્રી બાઈજીરાજી. બોલો બધા. શ્રી બાઈજીરાજી. અને આ ત્રીજું ગ્રુપ કયું? શ્રી પ્રાણનાથજી. ઓકે, તો આપણે ગઈકાલના જે કંઈ પણ ક્વેશ્ચન આન્સર્સ હતા, પ્રશ્નને વિકલ્પ હતા, એના ઉપર રિવિઝન કરીશું. સૌથી પહેલા આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાર્થી જી મહારાજના પાવન શ્રી ચરણોમાં પ્રાર્થના કરીને આજના સત્રનો શુભારંભ કરશું. તો મારી બધા મોટાઓને વિનંતી છે કે બિલકુલ પણ અવાજ નહીં કરતા અને નાનાઓને પણ એ જ વિનંતી છે. તો આવો સૌથી પહેલા આપણે પ્રાર્થના બોલશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, પરમ પૂજ્ય ગુરુજી મને શ્રી દીનદયાળ મહારાજ કી, બોલ બોલ પંજી પાને तेरी लाइट आवाज कभी कनेक्शन साइड ले लीजिए बे લાઈટ આવતા આ બંધ રાખીને આપણે બધાએ પ્રાર્થનાનું ગાન કરવાનું છે. વંદો સતગુરુ ચરણ કો, करो सो प्रेम प्रणाम. अशुभ हरण मंगल करण श्री देवचंद्र जी नाम. श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम. तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम. प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश. दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश. बुद्धि द्यो बख्शीश. बोलिए श्री कृष्ण कन्हैया लाल की. કોને હર્ષ છે, આનંદ છે અહીં આવવાનો? બધાને? તો જયકારના માધ્યમથી આપણે જણાવશું કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, બોલ બોલ પંજે વાલે કી. ખૂબ સરસ. આજે સત્ર પ્રારંભ કરતાની પહેલા હું એક સરસ મજાની નાની વાર્તા તમને બધાને કહું. અરે ઇમ્પોર્ટન્ટ નથી, પછી કરશું, પછી. અચ્છા, રાજીને કર. વચ્ચે વચ્ચે બાળકોનું લેજો. હા, એ લોકોનું જ્યારે રિસ્પોન્સ આવે ને તો એ લોકોનું લેવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. પ્રણામ પ્રણામ. અહીંયા આવી જાઓ બેટા.
છેલ્લે છેલ્લે ચલો હવે આપણે બધા અહીંયા ધ્યાન આપશું. હમણાં આપણે પ્રાર્થના બોલ્યા હને, તો પ્રાર્થનામાં આપણે છેલ્લી લીટી શું બોલ્યા હતા યાદ છે? શ્રી પ્રાણનાથ નિજમૂલપતિ શ્રી મેરા સુનામ તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. પછી શું ચોપાઈ હતી? પ્રણામ કરું સબ સાત કો ધરી ચરણો મેં શીશ દાસ જાણી દયા કરો. છેલ્લી લીટી બાળકો તો અહીંયા જ, તો અહીંયા વાત કરતી. બધા બોલો છેલ્લી લીટી શું બોલ્યા આપણે? બુદ્ધિ દ્યો બક્ષીશ. બરાબર. તો આપણે શું માંગ્યું રાજી મહારાજીના પાસે? બુદ્ધિ માંગી. કારણ કે જો આપણી બુદ્ધિ શ્રેષ્ઠ હોય તો હંમેશા જીવનની અંદર આપણે પ્રગતિ કરીશું. તો આ જ વાર્તા હું તમને કહું છું. બધા અહીંયા ધ્યાન આપજો. બધા અહીંયા ધ્યાન આપજો. આ વાર્તા એક નાના બાળકની છે જેનું નામ હતું અર્જુન. એ બાળક ખૂબ જ હોશિયાર હતો અને સ્કૂલમાં હંમેશા નંબર 1 આવે. કોમ્પિટિશન હોય એમાં પણ, સ્પર્ધામાં પણ તે આગળ પડતો હોય. તો બધી બાજુ એનું ખૂબ સારું નામ હતું. પરંતુ એક જ વાત એના જીવનની અંદર એવી બની કે ઘણા બધા એણે મિત્રો બનાવ્યા. આપણે બી બધા ફ્રેન્ડ્સ બનાવીએ, મિત્ર તો બનાવીએ જ છે. એણે પણ મિત્રો બનાવ્યા. પરંતુ જ્યારે એણે મિત્રો બનાવ્યા તો એણે એ વિચાર ન કર્યો કે આ મિત્રો સારા છે કે ખરાબ છે. તો રાહમાં ચાલતા ઘણા બધા લોકો, છોકરાઓ એની ઉંમરના હોય, રમતા રમતા મિત્ર બની ગયા. પરંતુ ધીરે એના મનમાં ફરક આવવા લાગ્યો. કારણ કે અર્જુન પહેલાં જેવો ન રહ્યો. ધીમે ભણવાનું ઓછું કરી દીધું અને મિત્રોની સાથે અહીં જવું ત્યાં જવું, ફરવું હરવું, રમવું, ખાવું પીવું અને બીજા લોકોની મસ્કરી કરવી, એ જ બધી વાતો સતત એના મગજમાં ચાલતી હતી. એના માતાજીએ જ્યારે જોયું કે મારો દીકરો તો ગલત લોકોના સંગતમાં પડી ગયો છે તો માતાને ચિંતા થઈ. હવે આપણા મમ્મીને આપણી ચિંતા તો હોય ને. તો મમ્મીએ એને કહ્યું કે બેટા તું ભણવામાં ધ્યાન આપ અને ગમે એવા લોકોની સાથે ફરવું, બીજા લોકોની મસ્કરી કરવી, આ બધું તારા માટે સારું નથી. પરંતુ અર્જુન કહે છે કે મને એમાં જ મજા આવે છે. તે સમયે એના મમ્મીને બહુ ચિંતા હતી. તો એ ગુરુજી પાસે ગયા અને ગુરુજીને જઈને કહ્યું કે મારો દીકરો ખૂબ જ હોશિયાર છે, બુદ્ધિમાન છે, પરંતુ ગલત સંગતમાં પડી ગયો છે. એટલા માટે તમે મારા દીકરાને થોડું સમજાવો ને. તો ગુરુજીએ કહ્યું કે તમે અર્જુનને લઈ અને મારા પાસે આવતીકાલે આવજો. તો મમ્મી લઈને ગયા અર્જુનને. ગુરુજી પોતાના એક નાના કુટિયામાં રહેતા હતા અને જ્યારે અર્જુન અંદર જાય છે તો એણે જોયું કે અગ્નિ વચ્ચે છે અને બાજુમાં ગુરુજી ત્યાં બેઠા હતા અને એમના હાથમાં 2 અલગ અલગ વસ્તુ, મેટલ જેને કહેવાય, એટલે કે ધાતુ હતા. એ બંને ધાતુ ગુરુજીના હાથમાં હતા અને એક ધાતુ લઈ અને ગુરુજી એને તપાવી રહ્યા હતા આગમાં. અને જે બીજું ધાતુ હતું એ પાણીમાં પલળતું હતું, ભીનું થતું હતું. તો ત્યારે અર્જુનને ગુરુજી પૂછે છે કે બેટા અર્જુન, તને ખબર છે આ બંને શું છે? તો કહે છે ગુરુજી આ બંને તો ધાતુ છે. તો ગુરુજીએ પૂછ્યું શું આ બંને એક જ છે કે અલગ અલગ છે? અર્જુન કહે છે આ બંને છે તો ધાતુ, પરંતુ એક પાણીમાં પલળી રહ્યું છે અને એક છે તો આગમાં તપી રહ્યું છે. હવે અહીંયા ગુરુજીએ એને સમજ પાડી કે અર્જુન
આ જે પાણીમાં પલળી રહ્યું છે ને એને તું લઈને જો તો એમાં કાટ લાગેલો છે, જંગ લાગેલું છે. આપણે કહીએ ને ઇટ ઇઝ રસ્ટેડ, એમાં કાટ લાગી ગયું છે. પરંતુ જેને એ તપાવી રહ્યા હતા એ તો ખૂબ જ સરસ સુંદર, અને એનો આકાર એટલો સરસ ગુરુજી આપેલો હતો, એને તલવાર બનાવી દીધી. વસ્તુ મૂળ શું હતું? ધાતુ હતું. તો આ ધાતુમાંથી તલવાર કોણે બનાવી? ગુરુજીએ બનાવી. બીજું પણ ધાતુ જ હતું, પણ એ પાણીમાં પલળ્યું અને વધારે સમય પાણીમાં રહેવાના કારણે એ ધાતુમાંથી જે એની મજબૂતાઈ હતી એના ઉપર જંગ લાગી જાય છે, કાટ લાગી જાય છે, ખરાબ થઈ જાય છે. અર્જુન સમજ્યો કે જો યદી જે લોહો છે એને પણ અગર પાણીની અંદર લોખંડને તમે ડૂબાડીને રાખો એમાંય જંગ લાગી જાય, અને એ જ લોખંડને તમે આગમાં તપાવો, એને સરસ મજાનો આકાર આપો તો શું થાય? એનાથી તલવાર બની જાય. અને તલવારની જે ધાર હોય એનાથી સારા સારા કામ થઈ શકે. તો અર્જુનને વિચાર આવ્યો કે મારે જંગ લાગેલું બનવાનું છે, ધાતુ લોખંડની જેમ જંગ લાગી જાય એવું મારે બનવાનું છે કે મારે તલવાર બનવાનું છે. ત્યારે અર્જુનને સમજ પડી કે ગુરુજી મને શું સમજાવી રહ્યા છે કે અગર તમે જે રસ્તા ચલતા જેને કોઈ કામ ન હોય, જેણે પોતાનું જે માર્ગ ખોઈ બેઠા હોય, એના તમે સાથે સાથે રહો તો તમારી બુદ્ધિમાં શું લાગી જાય? જંગ લાગી જાય. પણ જો તમે ગુરુજીના સાથે રહો અને ગુરુજી જ્યારે તમને જ્ઞાન પીરસે ને તો એ જ્ઞાન આપણા અંદર જાય તો આપણા અંદર પરિવર્તન થવા લાગે અને આપણે શું બની જઈએ? તલવારની જેમ ધારયુક્ત બની જઈએ, તીક્ષ્ણ આપણી બુદ્ધિ બની જાય. એટલા માટે અર્જુન સમજી જાય છે કે મારે જંગ લાગેલું લોખંડ બનવું છે કે ધારવાળી તલવાર બનવું છે. તો કોનું સંગ આપણે કરવું જોઈએ? કોનું સંગ કરવું જોઈએ? બોલો. જે આપણને જ્ઞાન પીરસે છે ને એ ગુરુજીની સંગત કરો, કારણ કે ગુરુજીની સંગત કરવાથી ગુરુજી આપણને ખૂબ જ બુદ્ધિ આપે, ખૂબ જ જ્ઞાન આપે, અને એ જ્ઞાન દ્વારા હંમેશા છે તો આપણો ઉદ્ધાર જીવનની અંદર થાય. પરંતુ જો આપણે જ્ઞાન ગ્રહણ ન કરીએ, ગુરુ પાસે આપણે ન જઈએ તો શું થવાનું છે? કાટ લાગી જશે, બુદ્ધિ કટાઈ જશે તો કોઈ કામની નહીં રહે. એટલા માટે હંમેશા સતગુરુનો સંગ આપણે કરવાનો છે. સમજણ પડી ગઈ? હા કે ના? ચલો આપણે હવે ગઈકાલે જે એટલે શીખ્યા હતા ને, 2 દર્શન સુધી આપણે કરેલું હતું ને, તો આપણે એમાંથી સવાલ જવાબ કરીશું. અને આ બાજુ કયું ગ્રુપ તમારું? શ્રી છત્રસાલજી ગ્રુપ, આ બાજુ શ્રી બાયજરાજજી ગ્રુપ, અને આ બાજુ શ્રી પ્રાણનાથજી ગ્રુપ. તો હવે 3 ગ્રુપ છે. હું અહીંયાથી ચાલુ કરું છું પ્રશ્ન કરવાનો, અને તમારે જ આન્સર આપવાનો છે. કોઈ બીજા આન્સર નહીં આપતા. એ લોકો પાસ કરે અને ન આવડે તો આ ગ્રુપને આપણે પૂછીશું, તમને ન આવડે તો આ ગ્રુપને પૂછીશું. એટલે બધાને માર્ક્સ દેવામાં આવશે. આ તો આપણે રમતગમત હિસાબે ક્વિઝ કરી રહ્યા છે. તો બધા હાથ ઉપાડી અને આન્સર આપજો. કે ચલો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પહેલો પ્રશ્ન, આ જે ગ્રુપ છે, ગઈકાલે આપણે વાત કરી રહ્યા હતા શ્રી સતગુરુ મહારાજજીના વિષયમાં. તો મારો પ્રશ્ન તમને બધાને છે કે શ્રી દેવચંદ્રજી મહારાજજી ક્યાં આગળ પ્રગટ થયા હતા? એમનો પ્રાગટ્ય, એમનો જન્મ ક્યાં થયો છે? બોલ બેટા. મારવાડ દેશમાં. કોણ લખે છે પોઈન્ટ્સ? ખૂબ સરસ, મારવાડ દેશમાં. અચ્છા, હવે બીજો પ્રશ્ન આ ગ્રુપને છે. એમના પિતાશ્રીનું નામ કહો. હા, ગ્રીનમાં બેટા બોલ. મતુ મહેતા. સરસ. એમના માતાશ્રીનું નામ?
લાસ્ટ બેન્ચ કુંવરબાઈ. સરસ. ઓકે, હવે પાછું તમને લોકોને પ્રશ્ન છે, ત્રણેયના બરાબર છે, એક એક આપજો. શ્રી દેવચંદ્રજી મહારાજજીને પહેલી વખત દર્શન કેટલી ઉંમરમાં થયા હતા? હા બોલ બેટા. 17 વર્ષની ઉંમરમાં. ખૂબ સરસ. શ્રી દેવચંદ્રજી મહારાજજીને પહેલા દર્શન આપતી વખતે શ્રી રાજજી મહારાજ કયા વેશમાં હતા? બોલો. સિપાહી વેશમાં. સરસ. ઓકે, હવે શ્રી પ્રાણનાથજી ગ્રુપમાં આ ક્વેશ્ચન છે. ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ને જ્યારે દર્શન થયા ને સિપાહીના વેશમાં, તો દૂરથી જોતાની સાથે એમને શું ભાસ થયો? આ કોણ છે? શું એમને ખબર હતી આ રાજજી છે? કોણ છે? શું લાગ્યું તું? બોલ. લૂંટેરો યા ચોર. પહેલી જ વખતમાં એવું લાગ્યું કે આ તો ચોર છે. હવે શ્રી દેવચંદ્રજી મહારાજનું પ્રકટીકરણ કયા વર્ષમાં થયું હતું? કઈ સાલમાં? સવાલ સમજાઈ ગયો છે ને? સવાલ ન સમજાય તો કહેવાનું, ફરી પૂછીશું. આપણા દરેકનો જન્મ થાય છે તો આપણે કહે ને 2001માં થયું, 2005માં થયું. તો દેવચંદ્રજી મહારાજજીનો જન્મ કયા સાલમાં થયું હતું? ચલો અહીંયાથી પૂછું તમને લોકોને સેમ સવાલ. તમને લોકોને નથી યાદ? બોલ. 1638. અને એની સાથે શું બોલવાનું બેટા આપણે? હા, એમ પૂરું બોલવાનું. હા, વિક્રમ સંવત 1638. ખૂબ સરસ. ચલો હવે તમને જે પ્રશ્ન છે, આ ગ્રુપનો પ્રશ્ન છે, શ્રી દેવચંદ્રજી મહારાજજી ને કેટલા પ્રશ્ન દિલમાં હતા? કેટલા પ્રશ્ન? હા, આ બ્લેકમાં છે બેટા, બોલ. 3 પ્રશ્ન હતા. ચલો, પહેલો પ્રશ્ન કયો હતો? આ બેટા ઓરેન્જ દે દીધો જવાબ પહેલા. હા, તો બોલ. હું કોણ છું? બીજો પ્રશ્ન શ્રી દેવચંદ્રજી મહારાજજીના 3માંથી બીજો પ્રશ્ન બોલ. હું ક્યાંથી આવ્યો છું? સરસ. ત્રીજો પ્રશ્ન બોલ. બ્લેકમાં. હા, સરસ. મારા આત્માના ધણી કોણ છે? ઓકે. હજી તો બીજા હવે પૂછીશ. હજી આવું પૂછીશ. પેલું તો મને મત પૂછ્યું કેટલા પ્રશ્નો હતા કયા કયા એ રીતે લીધું. એક વધારાનો ના કર્યો. હજી આવું પૂછ્યું છું એમ કીશ બેન. એ તો પેલા પ્રશ્નની અંદર જ પૂછ્યો. એ પ્રશ્ન નતો, એ એક્સ્ટ્રા હતો લે. એ પ્રશ્ન નથી, આવું પૂછે. ચલો હવે તમારે નવા પ્રશ્નનો જવાબ આપવાનો છે. શ્રી દેવચંદ્રજી મહારાજજીને બીજા દર્શન કેટલી ઉંમરમાં થયા હતા? હા, લાસ્ટ બેન્ચ 25 વર્ષની ઉંમરમાં. સરસ. અને બીજા દર્શન કયા સ્વરૂપે આપ્યા હતા? પહેલા દર્શન જેમ સિપાહી વેશે આપ્યા હતા, બીજા દર્શન કયા સ્વરૂપે આપ્યા હતા? બોલો. હા,
હા હા, કયા સ્વરૂપે આપ્યા હતા? કઈ સ્વરૂપ દેખાય? હા, તો પૂરું બોલીશ હજી. બાલકૃષ્ણ, પરફેક્ટ, સરસ. બાલકૃષ્ણ સ્વરૂપે બીજા વારના દર્શન આપ્યા હતા. તે સમયે શ્રી દેવચંદ્રજી મહારાજને કયો પ્રસાદ મળેલો? આ ગ્રીનમાં છે બેટા, બોલ. ઘૂઘરી પ્રસાદ, સરસ. ઓકે, ત્રીજા ગ્રુપને સવાલ છે. શ્રી દેવચંદ્રજીએ અને એમના માતા પિતાએ જેમને ગુરુ બનાવ્યા હતા એમનું શું નામ હતું? હા, બોલતું બેટા. હરિદાસજી, સરસ. કોઈ પણ સાધુ સંતો જે મારવાડ દેશમાં આવતા હતા, શ્રી સદગુરુ મહારાજજી એમના સાથે શું કરતા? સંતો સાથે શું કરતા? હા, બોલો. જ્ઞાન ચર્ચા, બહુ સરસ. જો કેટલો સરસ જવાબ છે, બહુ સારી વાત છે. સત્સંગ અને જ્ઞાન ચર્ચા કરી અને પોતાના 3 જે પ્રશ્નો હતા એ 3 પ્રશ્ન હંમેશા એમને પૂછતા, પરંતુ ક્યારેય દેવચંદ્રજી મહારાજજીને જવાબ મળેલો હતો કોઈના દ્વારા? અચ્છા, તો શ્રી દેવચંદ્રજી મહારાજ ઉમરકોટથી અથવા તો મારવાડથી કઈ જગ્યાએ જવા માટે નીકળેલા? આ ગ્રુપનો ક્વેશ્ચન છે. પણ હા, બ્લેકમાં બેટા બોલ. કચ્છ દેશમાં, સરસ. તો શ્રી દેવચંદ્રજી મહારાજજી રસ્તામાં દોડતા હતા તો એમને શું થયું? વ્હાઈટમાં બોલ. હા, પેટમાં દુખાવો થયો અને શ્રી દેવચંદ્રજી મહારાજ આગળ વધી ન શક્યા. પણ એમની સહાયતા કોણે કરી હતી? દેવચંદ્રજી મહારાજજીને પેટમાં દુખે છે, તેમની સહાયતા કોણ કરે છે? શ્રી કૃષ્ણજી ડાયરેક્ટ આવ્યા? હા, સિપાઈ. હા, એ કહેવા માંગે છે પણ કરે છે શ્રી દેવચંદ્રજી મહારાજ. સરસ. અચ્છા, તો આપણે મોટી ગઈકાલનું રિવિઝન કર્યું. હવે એક મોટો સવાલ જે આપણે ગઈકાલે કરી રહ્યા હતા કે સિપાહી દેવચંદ્રજી મહારાજને પૂછે છે, તમે કચ્છ દેશ શા માટે જઈ રહ્યા છો? તો શ્રી દેવચંદ્રજીએ શું કહ્યું એમને? શું કહ્યું? બોલ બેટા. એનો કહેવાનો ભાવ છે ચર્ચા કરવા, આત્મજાગૃત કરવા અને ગુરુ કરવા માટે. બરાબર છે? તો ગુરુ કરવા માટે હું જઈ રહ્યો છું. અચ્છા, સિપાહી વેશના વ્યક્તિએ શ્રી દેવચંદ્રજી મહારાજજીને કહ્યું કે ધ્યાન રાખજો ગુરુ કરવામાં, કારણ કે કેટલા પ્રકારના ગુરુ છે? બોલો. 6 પ્રકારના. હવે હું બધાને એક જ પૂછીશ. હા, પહેલા ગુરુ બોલ બેટા. હા, પહેલા તો માતા. ઓકે, પછી બીજા ગુરુ? હા, પિતા. ઓકે, થર્ડ, ત્રીજા? મોટા ભાઈ. સરસ. ચોથા? બોલો. મંત્ર આપવાવાળા ગુરુ, જેને પુરોહિત પણ કહેવાય છે. 5મા ગુરુ? નથી? શિક્ષક. ઓકે, શિક્ષક એ છઠ્ઠા છે, પણ નો વાંધો, કંઈ વાંધો નહીં. ચલો, કંઈ વાંધો નહીં.
હજી એક ગુરુ છે ને, એ કયા? આવડે છે બેટા? આવડે છે? બોલ, ટ્રાય કર. સંતો. એટલે કે જે ગુરુ, હા, જે ગુરુ આપણને કુલનું જ્ઞાન આપે છે, એ ગુરુના ઉપરમાં કહ્યું હતું. તો 6 ગુરુ એણે સમજાવ્યા કે જે આપણને ભૌતિક જે માર્ગનું જ્ઞાન આપતા હોય છે. પણ 6 ગુરુ અને જે બીજા એક ગુરુ એ સમજાવે છે, એ કોણ? 6 ગુરુથી હજી એક ગુરુ અલગ છે ને, એ કોણ? હા બેટા, તું બોલ. સદગુરુ. સરસ. હવે જે 6 ગુરુ છે એ આપણને કયા માર્ગનું જ્ઞાન આપે છે? બોલ. 6 ગુરુ. 6 ગુરુ. હા, નહીં. 6 ગુરુ કયા માર્ગનું જ્ઞાન આપે છે આપણને? ચલો, તમને લોકોને ચાન્સ આપું. બોલ. સંસારનું જ્ઞાન. બરાબર, એટલું સમજવાનું. જે 6 ગુરુ છે ને એ આપણને સંસારનું જ્ઞાન આપે છે. પરંતુ હવે તમારો જ ટર્ન આવે છે કે જે સતગુરુ છે એ આપણને કયા માર્ગનું જ્ઞાન આપે છે? સમજાણું? સવાલ સમજાણું? સદગુરુ આપણને કયા માર્ગનું જ્ઞાન આપે છે? બોલ બેટા. પરમધામનું જ્ઞાન આપે છે. આ તો બધાને આવડવું જોઈએ. હા, સદગુરુ આપણને પરમધામના માર્ગનું જ્ઞાન આપે છે. ચલો, હવે આ લોકોનો એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ કે સદગુરુ મહારાજજીને જ્યારે બીજા દર્શન થયા અને એ ધ્યાનમાં હતા, ત્યારે શ્રી દેવચંદ્રજીને સૌથી પહેલા કોણ દેખાણા ધ્યાનમાં? કોને પૂછે છે શ્રી કૃષ્ણજીના વિષયમાં? સવાલ સમજાય છે ને? દેવચંદ્રજી મારા ધ્યાન અવસ્થામાં હતા તો સૌથી પહેલા કોણ દેખાણા? કોને પૂછ્યું? બોલ બેટા. વાહ, ફર્સ્ટ જશોદા મૈયાને કે શ્રી કૃષ્ણજી ક્યાં છે? તો જશોદા મૈયાજી કહે છે કે તેઓ વનમાં ગયા છે અને શ્રી દેવચંદ્રજી પણ વનમાં જઈ અને દર્શન કરે છે. તો આપણે ગઈકાલના લગભગ મોટા ભાગે આપણે બધું જ કવર કર્યું છે. હવે આપણે આજનું જે આગળ વધારવાનું છે તો એમાં આપણે સમજવામાં ધ્યાન આપીશું. ગઈકાલ સુધી આપણે વાત કરી કે શ્રી દેવચંદ્રજી મહારાજજીને 2 વાર દર્શન પ્રાપ્ત થયા હતા અને હજી એક દર્શન બાકી છે. હજી આપણે એની ચર્ચા કરવાની છે. ધ્યાન આપજો. જ્યારે બીજી વારના દર્શન થયા ને તો બાલ ગોપાલ શ્રી કૃષ્ણજીના થયા. એમણે ઘૂઘરી પ્રસાદ આપ્યો. બરાબર છે? તો ઘૂઘરી પ્રસાદ જ્યારે આપે છે, હવે શ્રી દેવચંદ્રજી મહારાજજીને શું લાગ્યું કે મારી આત્માનો સંબંધ કોની જોડે છે, કોની સાથે છે? તો શ્રી દેવચંદ્રજી મહારાજજીને નક્કી થઈ ગયું કે કૃષ્ણજી જ સિપાઈ બનીને આવ્યા હતા અને કૃષ્ણજી જ મને અહીંયા દર્શન આપીને ઘૂઘરીનો પ્રસાદ આપ્યો છે. એટલા માટે મારી આત્માનો સંબંધ શ્રી કૃષ્ણજીની સાથે છે. આ વાત શ્રી દેવચંદ્રજી મહારાજજીના હૃદયની અંદર ચોક્કસ થઈ ગઈ, નિર્ધારિત થઈ ગઈ. હવે શ્રી દેવચંદ્રજીને લાગ્યું કે મારે શ્રી કૃષ્ણજીની ચર્ચાને સાંભળવી છે. કૃષ્ણ કોણ છે, એમનું પરમધામ ક્યાં છે અને શ્રી કૃષ્ણજી અહીંયા ક્યારે અને ક્યાં લીલા કરવા માટે આવ્યા છે. આ રીતે જ્યારે વિચાર કર્યો દેવચંદ્રજી મહારાજજીએ, તો કૃષ્ણજીની કથા સાંભળવાનો વિચાર કરે છે. કોની કથા?
શ્રી કૃષ્ણજીની. અને જ્યારે શ્રી કૃષ્ણજીની કથા સાંભળવાનો વિચાર કર્યો તો હવે ભાગવત કથા, જેમાં કૃષ્ણજીની સંપૂર્ણ લીલા આવે છે, ભાગવત કથા સાંભળવાનો વિચાર આવી જાય છે મનમાં. હવે દેવચંદ્રજી મહારાજ ત્યારે કચ્છ અને ભુજનગરમાં હતા અને શ્રી દેવચંદ્રજી મહારાજજીને લાગે છે કે અહીંયા તો મારે કથા સાંભળવાનો મેળ પડશે નહીં. એટલા માટે શ્રી દેવચંદ્રજી મહારાજ એક બીજી જગ્યાનો વિચાર કરે છે અને જે બીજી જગ્યાને છોટી કાશી, કાશી એક એવી જગ્યા છે તીર્થસ્થાન, અને તીર્થમાં મહાન તીર્થસ્થાન છે. તે સમયે સદગુરુ મહારાજના સમયમાં જામનગરને છોટી કાશી તરીકે ઓળખતા હતા. એનું કારણ હતું કે જામનગરની અંદર હર ગલીમાં મંદિરો ખૂબ હતા અને હર મંદિરની અંદર અલગ અલગ પ્રકારના કથા વાચકો હતા. કોઈ ગીતાની, કોઈ ભાગવતની, કોઈ પુરાણ આદિની કથા કરતા હતા. શ્રી દેવચંદ્રજી મહારાજજીને લાગ્યું કે મારે જામનગર જવું છે અને જામનગર જઈને મારે શું કરવું છે? ભાગવત સાંભળવાની છે. ભાગવતની અંદર કૃષ્ણજીના આદ્યોપાંત જીવનની વાતો શરૂથી લઈને અંતિમ સુધી બધી જ વાતો મારે સાંભળવી છે. શ્રી દેવચંદ્રજી મહારાજજીનો એ વિચાર હતો. એટલા માટે તેઓ શ્રી કચ્છ અને ભુજનગરથી જામનગર જાય છે. આ ક્યારની આપણે વાત કરી રહ્યા છીએ ખબર છે? બીજા દર્શન મળ્યા ને એના પછી. કારણ કે બીજા દર્શનમાં શ્રી દેવચંદ્રજી મહારાજજીના દિલમાં નક્કી થયું, નિશ્ચિત થયું કે મારી આત્માનો સંબંધ કોની સાથે છે? બોલો બધા. દેવચંદ્રજી મહારાજજીને શું નિશ્ચિત થયું? શ્રી કૃષ્ણ સાથે મારી આત્માનો સંબંધ છે. અને કૃષ્ણજીની કથા એ કયા ગ્રંથમાં હતી? ગ્રંથનું નામ શું? બોલો, કોઈ બોલા હમણાં અહીંયા હતા? હા બોલ બેટા, બોલ. ભગવદ્ ગીતા અલગ છે. દેવચંદ્રજી મહારાજજી કયા ગ્રંથમાંથી ચર્ચા સાંભળવાના હતા? તારે કેવું છે? ટ્રાય. શ્રીમદ ભાગવત ગીતા નહીં. એક વાત સમજો, ભગવદ્ ગીતા જે આપણે જાણીએ છીએ ને એ તો 700 શ્લોકની નાનું ગ્રંથ છે. પણ ભગવત ગીતાથી અલગ છે શ્રીમદ ભાગવત, જેની અંદર 18,000 શ્લોક છે. અને 18,000 શ્લોકમાં કૃષ્ણજીના જન્મથી લઈને શ્રી કૃષ્ણજીના ધામ જવા સુધીના એકો એક પ્રસંગની અંદરમાં વર્ણન કર્યા છે. શ્રી દેવચંદ્રજી મહારાજજીને ભગવદ્ ગીતા સાંભળવી હતી કે ભાગવત સાંભળવાનું હતું? ગીતા સાંભળવાના હતા કે ભાગવત સાંભળવાના હતા? ભાગવત સાંભળવાના હતા. કારણ કે એમને શું સાંભળવું હતું? કૃષ્ણજીના જન્મથી લઈને અંતિમ સુધીની બધી વાર્તાઓ એમને સાંભળવી હતી. શ્રી દેવચંદ્રજી મહારાજ કચ્છ ભુજનગરથી કઈ જગ્યા પર ગયા? નવી જગ્યાએ ગયા ને? કઈ જગ્યામાં ગયા? બોલ બેટા. જામનગર ગયા. સરસ. અને જામનગર તે સમયમાં શું કહેવાતું? કયા નામથી પ્રખ્યાત હતું? હમણાં જ આપણે વાત કરી, રાઈટ? હલો હલો હલો. જામનગર, હા, છોટી કાશી. ખૂબ સરસ. છોટી કાશી તરીકે જામનગર વખણાતું, ઓળખાતું. કારણ કે ત્યાંના ગલી ગલીમાં મંદિરો હતા. મંદિરોમાં અલગ અલગ કથા વાચકો કથા વાંચન કરતા હતા. તો શ્રી દેવચંદ્રજી મહારાજ ભાગવત સાંભળવા માટે જામનગરમાં પહોંચ્યા. એમણે ત્યાં 1 વર્ષ લાગ્યું. કેમ? કારણ કે કચ્છ ભુજનગરથી ઘર પરિવાર આખું લઈને
જામનગરની અંદર જે નવું પ્રદેશ છે ત્યાં એક સારું ઘર શોધવું, ત્યાં પરિવારના સદસ્યોને રાખવા કરવા, એના માટે અને વિશેષ કે એમને એક એવું સ્થાન જોતું હતું જ્યાં એમને સરસ રીતે ભાગવત કથા શ્રવણ કરવા, સાંભળવા માટે મળે. તો શ્રી દેવચંદ્રજી મહારાજજીને 1 વર્ષ લાગ્યું કે ત્યાં જઈ એક નવી સરસ મજાની જગ્યા રહેવા માટે અને એક નવી જગ્યા જ્યાં કથા સાંભળી શકે, એના માટે દેવચંદ્રજીએ 1 વર્ષ સુધી ખોજ કરી. હવે એમની ઉંમર કેટલી થઈ? બીજા દર્શનમાં કેટલી ઉંમર હતી? 25. 1 વર્ષ લાગ્યું. હવે કેટલા વર્ષના થયા? 26 વર્ષના. શ્રી દેવચંદ્રજી મહારાજ 26 વર્ષના થઈ ચૂક્યા છે. હવે દેવચંદ્રજી મહારાજજી એક વક્તા સાથે મળે છે. વક્તા એટલે જે ભાગવત કથા સંભળાવે એમને વક્તા કહેવાય. એ વક્તા સાથે મળ્યા અને એમનું નામ સાંભળો. એમનું નામ હતું કાનજી ભટ્ટજી. શું નામ હતું? કાનજી ભટ્ટજી. તો કાનજી ભટ્ટજી બહુ સરસ મજાની ભાગવત કથા કરતા હતા અને આ કથાની અંદર જવા માટે દેવચંદ્રજી મહારાજજી એમની આજ્ઞા લીધી. તમે કોઈ પણ ગુરુજી પાસે જાઓ તો એમનેમ જવું ન જોઈએ. પહેલાં તો એમને પગે લાગીને ભેટ અર્પણ કરીને એમને આજ્ઞા લઈને આપણે ચર્ચામાં બેસવું જોઈએ. તો શ્રી દેવચંદ્રજી મહારાજ કાનજી ભટ્ટજી પાસે ગયા, આજ્ઞા લીધી કે આવતીકાલથી હું તમારા પાસે આવીને કથા સાંભળવા માટે બેસીશ. કાનજી ભટ્ટજી કહે છે, અવશ્ય તમે આવો. પણ મેં કહ્યું ને કે દેવચંદ્રજી મહારાજ ફક્ત 26 જ વર્ષના હતા અને એટલા માટે જે બીજા બધા હતા ને એ બધા મોટી ઉંમરના હતા. કોઈ 50 વર્ષના, 60 વર્ષના, 75 વર્ષના, અને એ બધાની વચ્ચે આવા નાના 26 વર્ષના શ્રી દેવચંદ્રજી જ્યારે જઈને બેઠા તો બધા જોતા રહી ગયા કે આટલી નાની ઉંમરમાં આ કથા સાંભળવા માટે કેમ આવ્યા હશે. પરંતુ દેવચંદ્રજી મહારાજ કેવલ બેઠા એવું નથી, શ્રી દેવચંદ્રજી મહારાજ ક્યાં બેઠા એનો પણ મહત્વ છે. તમે ક્લાસરૂમમાં એન્ટર થયા અને આવીને સીધા જ તમે છેલ્લી બેન્ચ ઉપર જઈને બેઠા તો ટીચરને શું લાગે? આ તો મસ્તી કરવા માટે આવ્યું છે બાળક, એટલા માટે છેલ્લી બેન્ચમાં જઈને આ બેસી ગયા છે. પણ અગર તમે આવો અને તમે સીધા જ પેલી બેન્ચ ઉપર આવીને બેસી જાઓ, પુસ્તક ખોલી અને ધ્યાન આપી અને તમે જે ટીચર મેડમજી બોલતા હોય એને તમે ધ્યાન આપીને સાંભળો તો ટીચરને શું લાગે? અરે આ બહુ સરસ વિદ્યાર્થી છે, આ તો ખૂબ સરસથી સાંભળવા માટે આવેલું છે. તો ધનિશ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે ભાગવત સાંભળવા માટે ગયા તો શ્રી દેવચંદ્રજી મહારાજ ક્યાં બેઠા એ સાંભળજો. જ્યાં કાનજી ભટ્ટ બેઠા હતા ને, માનો કે કાનજી ભટ્ટ અહીંયા બેઠા હોય તો બરાબર એમની સામે જમીન ઉપર સરસ મજાનું આસન ગોઠવી અને શ્રી દેવચંદ્રજી મહારાજ સીધા જ એમની સામે બેઠા. એટલા માટે કાનજી ભટ્ટજીને વિશ્વાસ આવી ગયો કે શ્રી દેવચંદ્રજી મહારાજ એ તો કથા સરસથી સાંભળવા માટે આવ્યા છે, નહીં કે ખાલી સમય અહીંયા ગુજારવા માટે, ટાઈમ સ્પેન્ડ કરવા માટે નથી આવ્યા, તો ખરેખર કથા સાંભળવા માટે આવ્યા છે. એટલા માટે કાનજી ભટ્ટજી એમને વિશેષ ધ્યાન આપી અને કથા સંભળાવે છે. પણ જે બીજા લોકો હતા એ બધાને ગમતું નથી, કારણ કે અમે તો આટલા મોટી ઉંમરના, 50 વર્ષના, 75 વર્ષના, અમને તો ક્યારે આવું ધ્યાન નથી આપતા. શ્રી દેવચંદ્રજીના ઉપર આટલું બધું ધ્યાન આપે છે. એટલા માટે એ લોકોને ઈર્ષા, જેલસી થવા લાગી અને ક્યારેક તેઓ આવી અને કથાકાર કાનજી ભટ્ટજીની સાથે ખટપટ કરવા લાગ્યા, ઝઘડો કરવા લાગ્યા કે તમે દેવચંદ્રજીને વિશેષ ધ્યાન શા માટે આપો છો. પરંતુ દેવચંદ્રજી મહારાજ એક નિષ્ઠા, એક નિયમ લઈને કથા સાંભળતા હતા. શ્રી દેવચંદ્રજી મહારાજજીનો એક બહુ કડક નિયમ હતો. આ નિયમ શું હતો
નિયમ એવો હતો કે મારે દરરોજ કથા સાંભળવાની એટલે સાંભળવાની જ. અને અગર કોઈ દિવસ એવો આવે કે જ્યારે હું કથા ન સાંભળું તો પછી એ દિવસે હું જમીશ નહીં. આપણને જમ્યા વિના હાલે? કેટલી ભૂખ લાગે. પણ શ્રી દેવચંદ્રજી મહારાજજીએ એવી પ્રતિજ્ઞા કરી, સંકલ્પ કર્યો કે અગર હું ભાગવત કથા નહીં સાંભળું તો હું ભોજન પણ ગ્રહણ નહીં કરું. એટલે પહેલાં ભાગવત સાંભળતા અને પછી ભોજન કરતા, આ એમનો પ્રણ હતો, નિયમ હતો. હવે આવી રીતે કરતાં કરતાં શ્રી દેવચંદ્રજી મહારાજ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 14 વર્ષ સુધી, કેટલા વર્ષ? 14 વર્ષ સુધી શ્રી દેવચંદ્રજી મહારાજજીએ ભાગવત કથા સાંભળી. એક આસનમાં બેસીને એક વક્તાના મુખારવિંદમાંથી એમણે આ ભાગવત કથા સાંભળી. અને હવે જ્યારે 14 વર્ષ પૂરા થવા લાગ્યા તો રાજજી મહારાજજીએ વિચાર્યું, હવે મારે 3જા દર્શન દેવા છે. પેલા 2 આપી દીધા હતા ને, 3જા આપવાનો વિચાર કર્યો. પણ તમને ખબર છે ને, સ્કૂલમાં બી તમને એક નાનું એવું સર્ટિફિકેટ આપવાનું હોય તો પહેલાં શું કરે? પરીક્ષા. જો તમે પરીક્ષામાં પાસ થઈ જાઓ તો તમને સર્ટિફિકેટ દેવામાં આવે છે. તો શ્રી દેવચંદ્રજી મહારાજજીને જ્યારે શ્રી રાજજી મહારાજ 3જા દર્શન આપવાનો વિચાર કરે છે તો શ્રી રાજજીએ વિચાર કર્યો કે મારે દેવચંદ્રજીની પરીક્ષા કરવી છે. અને પરીક્ષા કઈ રીતે કરી? તો શ્રી દેવચંદ્રજી મહારાજજીને તાવ આવવા લાગ્યો. એમનો નિયમ શું હતો કે ભાગવત સાંભળીશ નહીં તો જમીશ પણ નહીં. તાવ એવો આવવા લાગ્યો કે જમવાનું ધીરે ધીરે ભાવતું જ નહોતું, છૂટતું ગયું, જમી નહોતા શકતા. તો શરીરમાં શું આવી જાય? કમજોરી આવી જાય, વીકનેસ આવી જાય. અને કમજોરીના કારણે કથામાં જવું અને કથા સાંભળવી એ પણ અત્યંત મુશ્કેલ થઈ રહી હતી. પણ દેવચંદ્રજીનો નિયમ એટલે નિયમ, એમણે નિયમને છોડ્યો નહીં. આ રીતે નિયમનું પાલન કરતાં કરતાં શ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે તાવ આવ્યો, ગમે એટલી કમજોરી શરીરની અંદર આવી તો પણ કથા સાંભળવાનું છોડ્યું નહીં. એક દિવસ એવું થયું કે એમના જે પિતાશ્રી હતા ને, શું નામ હતું પિતાશ્રીનું? મતુ મહેતા. મતુ મહેતાજી ગોતીને એક વૈદ્યને લઈને આવ્યા. હવે અત્યારે તો ડૉક્ટરો બહુ સુલભ છે, આમ બહાર નીકળો અને ડૉક્ટર મળી જાય. પણ એ સમયમાં 400 વર્ષ પહેલાં ન ડૉક્ટર મળે ન વૈદ્ય. મતુ મહેતાએ બહુ મહેનત કરી ત્યારે માંડ એક વૈદ્ય એમને મળ્યા. તો વૈદ્ય ઘરે આવ્યા, શ્રી દેવચંદ્રજી મહારાજજીની તપાસ કરી તો જોયું કે નાડીની અંદર તો ખૂબ તાવ, વિકાર ભરેલો છે. એટલા માટે એમણે દવા આપી દીધી અને કહ્યું કે દેવચંદ્રજી દવા લઈ અને સૂઈ રહેજો, બહાર કશે પણ જતા નહીં. બહાર જશો તો પવન કાનમાં જશે અને પવન કાનમાં જશે તો પછી તમારી તબિયત હજી બગડી જશે. એટલે મહેરબાની કરીને દવા લઈને આરામ કરજો, એવું વૈદ્યજીએ કહ્યું. જેમ જ વૈદ્યજી આવું કહે છે તો એમના માતાજી, માતાનું નામ શું હતું? કુંવરબાઈ. એમણે કહ્યું કે આ તો હમણાં જ ભાગવત સાંભળવા માટે જતા રહેશે, આ કંઈ આરામ કરવાના નથી. વૈદ્યને લાગ્યું કે હું આટલી મોટી વાત કરું છું અને આ છે તો મજાક કરી રહ્યા છે, હમણાં ભાગવત સાંભળવા માટે જતા રહેશે. ત્યારે વૈદ્યજી એમને સમજાવે છે કે જો તમારે નિયમનું પાલન કરવું હોય તો જ તમે દવા લેજો, અને જો તમારે નિયમનું પાલન ન કરવું હોય તો મારી દવા તમે મને પાછી દઈ દો. આવી રીતે શ્રી દેવચંદ્રજી મહારાજ દવા તો લે છે, પરંતુ થોડીક વાર આરામ કર્યો અને ભાગવત કથા સાંભળવાનો સમય થઈ જાય છે. ત્યારે દેવચંદ્રજી મહારાજ
સૂતામાંથી બેઠા થયા, ઊભા થયા અને હાથમાં લીધી લાકડી, કાનમાં બાંધી દીધું એક મફલર અને સીધા સીધા રૂમાલ બાંધીને ચાલવા લાગ્યા. જેમ જ ચાલવા લાગ્યા તો એમના માતા પિતાએ શ્રી દેવચંદ્રજી મહારાજજીને ત્યાં જ રોકી દીધા કે તમારે જવાનું નથી, તમારી તબિયત તો ખરાબ છે. શ્રી દેવચંદ્રજી કહે છે કે મારે તો કથા ચોક્કસ સાંભળવી જ છે. તો આવી રીતના કરીને જ્યારે શ્રી દેવચંદ્રજી મહારાજ જવા માટે જીદ કરવા લાગ્યા તો માતા પિતાએ જવા ન દીધા. હવે માનો કે આ દેવચંદ્રજીનો રૂમ હોય, અંદર માતોશ્રી હતા, એમણે અંદરથી કડી લગાડી દીધી અને બહાર પિતાશ્રી હતા, એમણે બહારથી કડી લગાવી અને દેવચંદ્રજીના બહાર જવાનો રસ્તો બંધ કરી દીધો. શ્રી દેવચંદ્રજીએ ઘણું પુકાર્યું, મને જવા દ્યો, મારો કથા સાંભળવાનો સમય થઈ રહ્યો છે. પરંતુ માતાજીએ પણ કડી ખોલી ન આપી કે પિતાજીએ પણ બહારની કડી ખોલી નહીં. બહુ જીદ કરી દેવચંદ્રજી મહારાજજીએ અને ત્યારે તબિયત હજુ બગડી ગઈ અને ચક્કર આવી જાય છે. તેમજ શ્રી દેવચંદ્રજી મહારાજજી જમીન ઉપર પડી ગયા. હવે જુએ છે તો માતાને બહુ ગભરામણ થઈ ગઈ કે મારા પુત્ર દેવચંદ્રજી એમની આવી હાલત થઈ. તો તરત જ પિતાજીને અવાજ લગાડ્યો અને અંદર બોલાવ્યા. હવે જુએ છે તો દેવચંદ્રજી મહારાજ તો બિલકુલ શ્વાસ ખાલી ધીમો ધીમો ચાલે છે, પરંતુ એમને કોઈ હોશ ન હતું. ત્યારે પિતાજીએ કાનમાં કહ્યું દેવચંદ્રજી મહારાજજીને. શું કહે છે ખબર છે? દેવચંદ્રજી ભટ્ટજી કો બુલાવા આએ. ભટ્ટજી એટલે કોણ? કાનજી ભટ્ટજી, જે કથા સંભળાવતા હતા ને. કહે છે કાનજી ભટ્ટજી તમને બોલાવી રહ્યા છે, ઉઠો. 3-4 વખત જ્યારે દેવચંદ્રજીના કાનોમાં આ વાત જોરથી મંત્રની જેમ એમણે નાખી દીધી, ત્યારે થોડાક સમય બાદ શ્રી દેવચંદ્રજી મહારાજજીને હોશ આવે છે. અને જ્યારે હોશ આવ્યો ત્યારે શ્રી દેવચંદ્રજી મહારાજ ધીમે ધીમે કરીને બેઠા થયા. હવે બેઠા થયા ને ત્યારે એક બાજુ પર લાકડી લીધી અને એક બાજુ પર એમના પિતાશ્રી હતા અને શ્રી દેવચંદ્રજી ધીમે 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 ઊભા થયા. પિતાજી કહે છે દેવચંદ્રજી હું તમને લઈને જાઉં કથા મંડાનમાં કથા સાંભળવા માટે. તો દેવચંદ્રજી મહારાજજીને દિલમાં શું લાગ્યું, હું અત્યાર સુધી કહી રહ્યો હતો તો મને જવા ન દીધો, હવે પોતે જ મને લઈ જવાની વાત કરી રહ્યા છે. શ્રી દેવચંદ્રજી બહુ મુશ્કેલથી, કમજોરી હતી ને એટલે વીકનેસના કારણે ચાલી નહોતા શકતા, માંડ માંડ ધીમે 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 કરી અને જ્યાં કથા વાંચી રહ્યા હતા એ મંદિરમાં પહોંચી ગયા. સાંભળજો કે આ મંદિર જે હતું ને એ દેવચંદ્રજી મહારાજના ઘરથી લગભગ 10 થી 15 મિનિટ દૂર હતું અને એ મંદિરનું નામ શ્યામજીનું મંદિર હતું. બધા બોલો, મંદિરનું નામ શું હતું? શ્યામજીનું મંદિર. શ્યામજીના મંદિરમાં શ્રી દેવચંદ્રજી મહારાજ પહોંચ્યા અને ત્યારે જે કથાકાર કાનજી ભટ્ટજી હતા એમણે કહ્યું કે અરે દેવચંદ્રજી તમને સારું ન હતું, તબિયત ખરાબ હતી, તો તમે મને કહી દેત, હું પોતે તમારા ઘરે આવી જાત અને તમને ઘરે આવીને કથા હું સંભળાવી દેત. પણ દેવચંદ્રજી મહારાજજી કહે છે કે હું 14 વર્ષથી એક આસન ઉપર બેસીને તમારી કથા સાંભળી રહ્યો છું, એટલા માટે આજે ઉપરવાળાએ મારી પરીક્ષા કરી છે. શું કરી? પરીક્ષા કરી. મારી તબિયત સારી ન હતી, જો હું તમને મારા ઘરે બોલાવત તો કથા તો સાંભળી લેત, પણ મારી જે 14 વર્ષની તપસ્યા છે એ તપસ્યા પાણીમાં મળી જાત, એટલા માટે હું ગમે તે રીતે કરીને પણ અહીંયા સુધી પહોંચી ગયો, જેથી કરીને ઉપરવાળાએ કરેલી પરીક્ષામાં હું પાસ. આ વાત જ્યારે એમણે કરી ત્યારે કાનજી ભટ્ટજી ખૂબ જ ખુશ થયા દેવચંદ્રજીના વિચારોને સાંભળીને અને કથા કહેવા લાગ્યા. જેમ જ કથા ચાલુ થઈ તેમ જ શ્રી દેવચંદ્રજીને તાવ હતો ને,
આ તાવ ઉતરવા લાગ્યો, ઘટવા લાગ્યો. કથા સાંભળતા સાંભળતા છેલ્લે સુધી માયા ગઈ પોતાને ઘેર. માયા હતી, શું હતું? તાવ. એ તાવ આવો એ માયા હતી, અવરોધ હતું. એ અવરોધ ટળી ગયું અને માયારૂપી તાવ જતો રહ્યો, ઓછો થઈને જતો રહ્યો. હવે શ્રી દેવચંદ્રજી મહારાજ થોડું થોડું ભોજન ગ્રહણ કરવા લાગ્યા ઘરે જઈને. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, 22 દિવસ લાગે છે. એના પછી શ્રી દેવચંદ્રજી મહારાજની જે અવસ્થા હતી એ પહેલાંની જેમ જ થઈ જાય છે, એટલે કે ભોજન પાણી ગ્રહણ કરી શકે છે અને પહેલાંની જેમ સશક્ત થઈ ગયા હતા. હવે રાજજી મહારાજજીએ પુનઃ વિચાર કર્યો. શું વિચાર કરે છે? મારે શ્રી દેવચંદ્રજી મહારાજજીને શું દેવું છે? શું દેવું છે? દર્શન આપવા છે. કારણ કે 2 વાર તો મેં દર્શન આપી દીધા છે, હવે મારે 3જી વાર દર્શન આપવાના છે. આ વિચાર શ્રી રાજજી મહારાજજીએ કર્યો. હવે સમય આવે છે કે શ્રી રાજજી મહારાજ 3જી વાર શ્રી દેવચંદ્રજીને દર્શન આપવા માટે તૈયાર થયા. અને શ્રી દેવચંદ્રજી મહારાજ કયા મંદિરમાં કથા સાંભળતા હતા? કયા? શ્યામજીના મંદિરમાં, જ્યાં બધા જ બેસીને કથા શ્રવણ કરી રહ્યા હતા. શ્રી દેવચંદ્રજી મહારાજજીને દર્શન મળે છે. બીજા બધાને મળે દર્શન કે ખાલી દેવચંદ્રજી મહારાજજીને મળે? બધાને મળે, દર્શન મળે બધાને. દર્શન કેવલ શ્રી દેવચંદ્રજી મહારાજજીને મળ્યા, કારણ કે એમણે એટલી બધી 14 વર્ષથી મહેનત કરી હતી. કૃષ્ણજી આવ્યા અને શ્રી કૃષ્ણજીએ આવી અને દેવચંદ્રજી મહારાજજીને દર્શન આપ્યા. તો હવે આપણે સ્લાઇડ્સમાં એક દર્શનનું આવશે, એ લઈ લેજો. હા, બસ 21 બસ ને. હવે આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે શ્રી દેવચંદ્રજી મહારાજજીને શ્રી કૃષ્ણજી દર્શન આપી રહ્યા છે. આ ઝૂમ કરજો, શ્રી કૃષ્ણજી અને દેવચંદ્રજીનું પાઠ છે. શ્રી કૃષ્ણજી આવ્યા, શ્રી દેવચંદ્રજી મહારાજ અહીંયા કથા સાંભળી રહ્યા હતા અને જે કથાકાર છે કાનજી ભટ્ટ એ કથા કહી રહ્યા હતા. બીજા બધા લોકો પણ સાંભળી રહ્યા છે. પણ શ્રી રાજજી મહારાજજીએ શું વિચાર કર્યો કે મારે તો દેવચંદ્રજીને જ દર્શન દેવાના છે, એટલા માટે બીજા બધાના ઉપર એક યોગમાયાનું આવરણ નાખ્યું, નિંદ્રાનું આવરણ નાખ્યું અને ફક્ત દેવચંદ્રજીને, કેવલ શ્રી દેવચંદ્રજી મહારાજજીને જ દર્શન દીધા. જ્યારે આવે છે તો શ્રી દેવચંદ્રજી મહારાજજીને કૃષ્ણજી પ્રશ્ન પૂછે છે, શું તમે મને ઓળખો છો? આ પ્રશ્ન પૂછો. કોણે પૂછ્યો? શ્રી કૃષ્ણજીએ. કોને પૂછે છે? દેવચંદ્રજીને પૂછે છે. હવે દેવચંદ્રજી મહારાજ જુએ છે કૃષ્ણજીને અને કહે છે કે હું એટલું જાણું છું કે તમે મારા આત્માના ધની છો, બીજો મને કોઈ પરિચય તમારો નથી. શ્રી કૃષ્ણજીએ કહ્યું, તમને શું પોતાનો પરિચય છે? તો દેવચંદ્રજી કહે છે, હું એ જ તો કેટલા વર્ષોથી ગોતી રહ્યો છું. આજે 35 વર્ષ થઈ ગયા. મને નથી ખબર હું કોણ છું, હું કયા ધામથી આવ્યો છું અને મારા આત્માના ધની કોણ છે. તો જ્યારે આવી રીતના દેવચંદ્રજીએ કહ્યું ને તો કૃષ્ણજીએ એમના પ્રશ્નના જવાબ આપી દીધા કે હે દેવચંદ્રજી, તમે પરમધામથી આવ્યા છો. પરમધામમાં સાંભળજો હા ધ્યાનથી, પરમધામમાં 12,000 સખીઓ છે અને આ 12,000 સખીઓમાંથી તમે એક સખી છો.
તો તમારું મૂળ પરમધામનું જે નામ છે એ નામ સુંદરબાઈ સખી છે. કયું નામ છે? સુંદરબાઈ સખી. અને તમે અહીંયા એકલા નથી આવ્યા, તમારી સાથે પરમધામની બધી જ સખીઓ, કેટલી સખીઓ છે પરમધામમાં? એ 12,000 સખીઓ બધી જ આવી છે. આનાથી પહેલા તમે વ્રજલીલામાં આવ્યા હતા, તમે રાસલીલામાં પણ આવ્યા હતા, આ તમે ત્રીજી વાર જાગણીની લીલામાં પણ આવ્યા છો. અને હે દેવચંદ્રજી, તમે અહીંયાના નથી, દુનિયાના નથી, તમે ક્યાંના છો? પરમધામના છો. પણ તમે એ ભૂલી ગયા છો કે હું પરમધામથી અહીંયા આવ્યો, એટલા માટે તમે પોતાનો પરિચય ગોતી રહ્યા છો. તો હે દેવચંદ્રજી, હું તમને તમારો વાસ્તવિક પરિચય આપું છું કે તમે તો પરમધામના સખી છો. તમારું નામ શું? દેવચંદ્રજી નામ શું કહ્યું? સુંદરબાઈ. કહે છે કે તમે સુંદરબાઈ સખી છો. એટલે આવી રીતના જ્યારે પરિચય આપ્યો ત્યાર પછી શ્રી કૃષ્ણજી દેવચંદ્રજીને કહે છે, શું કહે છે? શું તમારે હજી કાંઈ પૂછવું છે મને? તો દેવચંદ્રજી મહારાજ કહે છે, મારે પૂછવું હોય પણ તમે ક્યાં જશો? શ્રી કૃષ્ણજી કહે છે કે હું તો તમારા દિલમાં વિરાજમાન થવાનો છું. તો ત્યારે દેવચંદ્રજી મહારાજે અત્યંત ખુશ થઈ ગયા કે શ્રી કૃષ્ણજી જે મારા ધની છે, જે પરમધામના સાક્ષાત રાજ્ય મહારાજ છે, એ પોતે જ્યારે મારા દિલમાં આવીને બેસી જાય તો મારે પૂછવા પણ શું? મારે શું બીજું પૂછવાનું છે? તો દેવચંદ્રજી અત્યંત હર્ષિત થઈ ગયા. હવે ધ્યાનથી સાંભળજો હા, કારણ કે કૃષ્ણજીએ શ્રી દેવચંદ્રજી મહારાજજીને મંત્ર આપ્યો. આ મંત્ર પરમધામનો તારતમ મંત્ર છે. ક્યાંનો મંત્ર છે? પરમધામનો. અને નામ શું છે? તારતમ મંત્ર. 16 અક્ષર એની અંદર છે. કેટલા? 16 અક્ષર. આ 16 અક્ષર તારતમ મંત્ર સ્વયં શ્રી કૃષ્ણજીએ શ્રી દેવચંદ્રજી મહારાજજીને આપ્યું. અને આ મંત્રની અંદર એમણે પોતાનું નિજ નામ એટલે કે પોતાનું નામ જણાવ્યું અને કહે છે કે મારું નિજ નામ શ્રી કૃષ્ણ છે. હે દેવચંદ્રજી, આ મંત્ર કૃષ્ણ નામયુક્ત મંત્ર, આને તમે ગ્રહણ કરો અને જે સખીઓ પરમધામમાંથી આવી છે ને એ સખીઓને પણ તમે આ મંત્ર આપો. શ્રી દેવચંદ્રજીને એટલું કહીને દેવચંદ્રજીના દિલમાં વિરાજમાન થઈ ગયા શ્રી કૃષ્ણજી. અને ત્યારબાદ શ્રી દેવચંદ્રજી મહારાજ ધીમે ધીમે સખીઓને આ મંત્ર દેવા લાગ્યા. અને ત્યાર પછી આપણને બધાને કોણે મંત્ર આપ્યો? આપણા ગુરુજીએ. પરંતુ મૂળમાં કોણ આપે છે? કૃષ્ણજી દેવચંદ્રજી મહારાજને. અને દેવચંદ્રજી આપણને બધાને મંત્ર આપે છે. કોના હાથેથી આપ્યા? આપણા ગુરુજનોના હાથેથી અપાવ્યા. તો આવી રીતે મૂળ મંત્ર શ્રી કૃષ્ણજી લઈ આવ્યા, પરમધામથી લઈ આવ્યા. અને આ મંત્રની અંદર એમણે પોતાનું નિજ નામ એટલે કૃષ્ણ નામ મંત્રમાં બતાવ્યું. હવે આ મંત્ર શ્રી દેવચંદ્રજી જપે છે અને બધા જ જે સખીઓ છે ને પરમધામની એને પણ આપે છે. આટલી વાત સમજાઈ ગઈ બધાને? સાચે? હું ફટાફટ 2 મિનિટમાં ક્વેશ્ચન આન્સર લઈ અને હું આ સત્રને અહીંયા બ્રેક આપીશું. ફટાફટ, કેવલ 2 જ મિનિટ જોઈએ છે આપણને. દેવચંદ્રજી મહારાજ જેમના પાસે કથા સાંભળતા હતા એમનું શું નામ હતું? કોણે જવાબ નથી? બધાએ પૂછ્યા. બોલ બેટા. હરિદાસજી? નહીં. ના. કેવા? કાનજી ભટ્ટજી. કાનજી ભટ્ટજીના પાસે
શ્રી દેવચંદ્રજીએ કેટલા વર્ષ સુધી કથા સાંભળી? હા બોલ બેટા, રેડમાં. હા, 14 વર્ષ સુધી. એમણે કયો નિયમ લીધેલો હતો? હા બોલ બેટા. સરસ. કથા નહીં સાંભળે તો ખાશે પણ નહીં. ઓકે. હા હા, સરસ સરસ, બહુ સરસ. શ્રી કૃષ્ણજીએ ધનિશ્રી દેવચંદ્રજી મહારાજજીને દર્શન દીધા અને શું આપે છે? શ્રી કૃષ્ણજી દેવચંદ્રજીને શું આપે છે? બોલ બેટા. હા હા, દર્શન આપીને શું આપ્યું? લાસ્ટ તારતમ મંત્ર. તારતમ મંત્રને બીજું શું કહેવાય? તારતમ મંત્રને હજી શું કહેવાય આપણે? નિજનામ મંત્ર કહેવાય. નિજનામ મંત્રમાં કેટલા અક્ષર છે? બોલ બેટા. 16 અક્ષર છે. અને નિજનામમાં શ્રીરાજજી મહારાજજીએ પોતાનું વ્યક્તિગત એટલે કે પરમધામનું કૃષ્ણ નામ દેવચંદ્રજીને બતાવ્યું. પરમધામમાં કેટલી સખીઓ છે? આ સેકન્ડ લાસ્ટ બેન્ચ ઉપર છે ને? હા બોલ બેટા. 12,000. અને દેવચંદ્રજી મહારાજ પરમધામની સખી છે ને, તો એમનું શું નામ હતું? પરમધામનું નામ. હા બોલ. આ રેડની બાજુ. હા, સુંદરબાઈ સખી. ખૂબ સરસ, બહુ જ સરસ. આનંદ થયો. ઘણા સરસ તમે જવાબો આપ્યા. હવે આપણે અહીંયા આગળ બ્રેક લઈએ છીએ અને ત્યાર પછી આગળની પ્રવૃત્તિ કરીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.